આફ્રિકા સામેની બીજી વનડેમાં ભારત 4 વિકેટથી હાર્યું. આફ્રિકાએ 359 રનનો ઐતિહાસિક ચેઝ 49.2 ઓવરમાં હાંસિલ કર્યો. અમદાવાદમાં બીયુ વિનાની હોસ્પિટલને સીલ. બોપલ, સરખેજ, જુવાપુરામાં આવેલી 9 હોસ્પિટલો સીલ. મનપાના દક્ષિણ પશ્ચિમ એસ્ટેટ વિભાગે કરી કાર્યવાહી. ઇમ્પેક્ટ ફી ભરવા મનપાએ અગાઉ આપી હતી નોટિસ. આજે વિશ્વ વન્ય સંરક્ષણ દિવસ. ગુજરાતમાં 891 સિંહ, 2.85 લાખ મોર, યાયાવર પક્ષીઓ 276% વધ્યા. છતાં તેમની સુરક્ષા સામેના પડકારો યથાવત. સંરક્ષણ માટેની વિશેષ પહેલ જરૂરી. 7 ડિસેમ્બરે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે બેપ્સનો ભવ્ય પ્રમુખવાણી અક્ષર મહોત્સવ યોજાશે. 75 ફ્લોટિંગ હોડીઓ પર પ્રમુખ સ્વામીના સૂત્રો પ્રદર્શિત કરાશે. 100 સંતો અને 1000 જેટલા સ્વયંસેવકો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ. ડોલરના મુકાબલે પહેલીવાર 90ની પાર. રૂપિયો 2025માં અત્યાર સુધીમાં 5.16% નબળો પડ્યો. ઘરેલું શેરબજારોમાં ઘટાડો અને સતત વિદેશી ફંડ્સની ઉપાડથી અને ડોલરની મજબૂતીથી રૂપિયા પર દબાણ વધ્યું. કેબિનેટની બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન. કહ્યું, મુખ્યમંત્રીએ નદી નાળા ગંદકી દૂર કરવા સૂચન આપી. કોંગ્રેસને આરોપો સિવાય કંઈ આવડતું નથી. 4.91 લાખ ખેડૂતોને 1100 કરોડ માવઠાની સહાય પેટે ચૂકવાયા. સ્માર્ટફોનમાં સંચાર સાથી એપ ફરજિયાત ઇન્સ્ટોલેશન અંગેનો આદેશ પાછો ખેંચી લેવાયો. ભારે વિવાદ અને વિરોધ બાદ સરકારની પીછેહટ. ગુજરાત સાયબર સેલ દ્વારા દુબઈ ચાલતા 804 કરોડના 1549 સાયબર ગુનાઓના આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ. વધુ 6 આરોપી ઝડપાયા. ભંગારના ધંધાની આડમાં નાણાં સગેવગે કરતા અત્યાર સુધીમાં 16ની ધરપકડ. ઉત્તર પ્રદેશ સરકારે ગીડા વિસ્તારના સેક્ટર 27માં ગીતા પ્રેસને 10 એકર જમીન ફાળવી. પ્રેસ વહીવટી તંત્ર 81 કરોડનું રોકાણ કરી પુસ્તક ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરશે. 300 રોજગારીનું થશે સર્જન. આફ્રિકા સામેની T20 સિરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની BCCIએ જાહેરાત કરી. સ્કોડમાં ઇજાગ્રસ્ત હાર્દિક પંડ્યા અને શુભમન ગિલની ટીમમાં વાપસી થઈ. સૂર્યકુમાર યાદવને કેપ્ટનશીપ યથાવત. બ્યુરો રિપોર્ટ, દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ.